રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 2 અર્બન વિકાસ સત્તામંડળ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ₹2084 કરોડ રકમની કરાઈ ફાળવણી. ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ધારાસભ્યો, વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને હોદ્દેદારોને રકમ પેટે ચેક કરાયા એનાયત. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નીતિ આયોગ મુજબ ગુજરાત રાજ્ય નાણાકીય વ્યવસ્થાપનમાં મોખરે. તો કોવિડ મહામારી બાદ પણ ગુજરાત આર્થિક સ્થિતિ મજબૂત રાખવામાં સફળ રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી કચ્છ, ગીર, જાંબુઘોડા સહિત રાજ્યના 7 અભયારણ્યમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ કેબલ તેમજ રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યોને મંજૂરી. સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની બેઠકમાં અભયારણ્યને લગતા 15 કામોની દરખાસ્તોને સ્વીકૃતિ. દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબા ગાળાના રક્ષણાત્મક પગલાં લેવાની પણ સૂચના. ગુજરાતમાં રોકાણ કરવા તરફ વધી રહ્યો છે વૈશ્વિક રોકાણકારોનો ઝોક. ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2022 દરમિયાન ગુજરાતમાં નોંધાયું 2,28 લાખથી વધુનું વિદેશી રોકાણ. એફડીઆઈ રોકાણ પેટે ગુજરાત 18% જેટલી વિદેશી મૂડીને આકર્ષવામાં રહ્યું સફળ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસે. પીએમએ તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતેથી એરપોર્ટ, રેલવે, રોડ, તેલ અને ગેસને લગતા વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. તો ભારતી દાસન વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આપી હાજરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુ ખાતે એક કાર્યક્રમમાં યુવાઓને ગણાવ્યા ઉર્જાના સ્ત્રોત. કહ્યું, કોઈ પણ કામને સ્પીડ, સ્કિલ અને સ્કેલથી કરી શકે એ સાચા અર્થમાં યુવાઓ. 2047 સુધી ભારતને વિકસિત બનાવવા યુવાઓએ પોતાનું મહત્તમ યોગદાન આપવા કરી હાકલ. દિલ્હી સહિત દેશના ઉત્તરના રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ રહેશે ઠંડીની ભારે અસર. તો રાજ્યમાં પણ ઠંડીનું પ્રમાણ સામાન્ય વધ્યું. 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર. ભારતીય શેર બજાર આજે ઘટાડાના માહોલ સાથે બંધ. સેન્સેક્સ 379 અંક તો નિફ્ટી 76 અંક લપસ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ફ્લેટ ક્લોઝિંગ. ઓટો, આઈટી, રિયાલિટી, બેન્કિંગ શેર્સમાં જોવા મળ્યું દબાણ. ફાર્મા, મેટલ શેર્સમાં તેજી. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $78 પાર. અને મુંબઈ ખાતે વિમેન્સ વન ડેની ત્રીજી મેચમાં યજમાન ભારત સામે ઓસ્ટ્રેલિયાનો મજબૂત પ્રારંભ. 2 વિકેટના નુકસાને ઓસ્ટ્રેલિયાએ 32 ઓવરમાં નોંધાવ્યા 210થી વધુ રન. ઓસ્ટ્રેલિયાએ છે 2-0થી અજય સરસાઈ.